टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तो पीएम મોદીના ત્રીજા કાર્યકાળની પહેલી વર્ષગાંઠ નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થયા। સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ, જ્યાં પીએમ મોદીના સુશાસનના 11 વર્ષની દેશભરમાં ઉજવણી અને બીજેપી શાસિત રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે। આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળને 1 વર્ષ પૂર્ણ થયું છે અને આ સાથે નરેન્દ્ર મોદીએ પીએમ તરીકે 11 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ 11 વર્ષોમાં વડાપ્રધાનનો દેખાવ, શૈલી, પહેરવેશ અને બોલવાની રીત ઘણી બદલાઈ ગઈ છે। તેમની રેલીઓ ઓછી થઈ ગઈ છે અને ભાષણો લાંબા થઈ ગયા છે। હવે તેઓ ઝડપથી બોલવાને બદલે થોડું રોકાઈને બોલવા લાગ્યા છે। અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ અને મનોહર પર્રિકર જેવા તેમના સાથીઓ પણ હવે તેમના મંત્રીમંડળમાં નથી। ત્રણેય કાર્યકાળમાં પીએમઓમાં ફેરફાર જોવા મળ્યો છે અને અનેક પડકારો આવ્યા છે, છતાં પીએમ મોદીના નેતૃત્વમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા મજબૂત થઈ છે, જેના કારણે મજબૂત ભારતનું નિર્માણ થયું। એક નાનકડા ગામમાં જન્મેલા મોદી આટલા મોટા દેશના પીએમ બન્યા અને પોતાના કાર્યકાળ દરમિયાન દેશને ગૌરવ અપાવ્યું છે। તો આ તરફ સુશાસનના 11 વર્ષ, જેમાં ચૂંટણીઓ રેલીઓ અનેક યોજવામાં આવી છે। 2014થી 15માં 56, તો 2019થી 20 દરમિયાન 31, તો સાથે જ 2024થી 25 દરમિયાન 26 ચૂંટણી રેલીઓ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજી છે અને સતત લોકો વચ્ચે તેઓ રહ્યા છે। ભાષણનો સરેરાશ સમય પણ જાણી લઈએ, જ્યાં 2014થી 15 દરમિયાન 30 મિનિટ તેઓ ભાષણ કરતા હતા, 2019થી 20 દરમિયાન 38 મિનિટ તેઓ ભાષણ કરતા હતા અને 2024-25માં જે સરેરાશ સમય છે તે 40 મિનિટનો છે। 40 મિનિટ સુધી તેઓ લોકોને સંબોધન કરી રહ્યા હતા, ભાષણ કરી રહ્યા હતા અને પોતાની જે નીતિઓ છે તેમની જાણકારી લોકોને આપી રહ્યા હતા। સ્વતંત્રતા દિવસનું ભાષણ પણ જોઈ લઈએ કે કેવી રીતે તેમાં પણ તેમણે લાંબુ ભાષણ કર્યું છે। 2014માં 65 મિનિટનું હતું, 2019માં 92 મિનિટનું તેમણે ભાષણ કર્યું, તો 2024માં 98 મિનિટનું ભાષણ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તેમણે કર્યું છે। તો આ રીતે સુશાસનના 11 વર્ષની ઉજવણીને આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે તેમનામાં બદલાવ આવ્યો છે અને કેવી રીતે તેઓ લોકો વચ્ચે વધુ રહ્યા છે, લોકોના સંપર્કમાં રહ્યા છે।